આગળ વાત કરીએ વગર વરસાદે અમદાવાદમાં રોડ બેસી જવાની ભૂવા પડવાની ઘટના યથાવત છે। થલતેજ વોર્ડમાં બાગબાન પાર્ટી પ્લોટથી બોડકદેવ પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર ભૂવો પડ્યો। મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પ્રશાસન ત્વરિત ધોરણે બ્રેકડાઉનના સમારકામની કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે। 4 રસ્તા ઉપર સિગ્નલ પણ ન હોવાથી ટ્રાફિક જામ થવાની સ્થિતિ પણ સર્જાય છે। તો થલતેજ વોર્ડમાં રોડ બેસી જવાની ઘટના બની। બાગબાન પાર્ટી પ્લોટથી બોડકદેવ પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર આ ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ વચ્ચે વધુ એક સ્થળ પર બ્રેકડાઉન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલા બાગબાન પાર્ટી પ્લોટ 4 રસ્તા ઉપર અત્યારે રોડ બેસી જવાની ઘટના બની છે અને મોડી રાત્રે આ ઘટના બનતા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। મુખ્ય 4 રસ્તા છે બોડકદેવ પોલીસ સ્ટેશનથી બાગબાન પાર્ટી પ્લોટ જવાના અને ત્યાં આગળ આ રીતના બ્રેકડાઉન થતાં મુખ્ય 4 રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો છે તે સાવચેતીપૂર્વક પોતાના વાહનો હંકારવા પડે આગામી દિવસોમાં તે પ્રકારની પરિસ્થિતિ છે। વાહન ચાલક અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરશું અને તે અહીંયા આગળથી પસાર થતા હોય તો રોજ કયા પ્રકારની હાલાકી હવે ઊભી થશે તે તેમની સાથે વાતચીત કરશું। આ રોજ તમે અહીંયા આગળથી પસાર થતા હો, આ બ્રેકડાઉન થયું છે, હવે સમસ્યા કેવી પડવાની આના કારણે? બધું ટ્રાફિક ને બાફિક બધું થઈ જાય ને। તમે રોજ અહીંથી પસાર થાવ? આ રોજ ટ્રાફિકની પરિસ્થિતિ હોય છે ખરી? ના ટ્રાફિકની હોય છે પણ પરિસ્થિતિ તો હોય છે ખરા ટ્રાફિક। અચ્છા, પ્રશાસન જોડેથી શું આશા છે? આ જે બ્રેકડાઉન અહીંયા આગળ થયું છે, પ્રશાસન સરખું થઈ જાય ને કંઈ અંદર કોઈ પડે નહીં અને જ્યાં નાની કંઈ કોઈને પ્રોબ્લેમ ના થાય બસ એ। પ્રશાસન પાસેથી આશા છે કે આ જે બ્રેકડાઉન છે તેનું જલ્દીથી જલ્દી સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ વ્યક્તિ છે તેને ઈજા ન પહોંચે। આ બ્રેકડાઉન થવાના કારણે અહીંયા આગળ આખો જે રસ્તો છે તે અત્યારે તેને પણ અસર થયેલી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ડ્રેનેજની લાઇનમાં ભંગાણ થયેલું હોવાના કારણે કાઉન્સિલર છે તેના તરફથી અધિકારીઓને આ બ્રેકડાઉન છે તેના સમારકામ માટે આદેશ પણ કરાયા છે। કેમેરામેન નૈનેશ ગુરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।